તમે ક્યારેય તમારા બાળકોને આવી ચોકલેટ બનાવી દીધી છે? જો બહુ ટેસ્ટી બને છે અને બજારની જે તમે ચોકલેટ લાવો ને એની કરતાં તો એટલી બધી ટેસ્ટી બને છે ને કે વારે વારે બનાવવાનું મન થશે. તો જો ડાર્ક ચોકલેટ લીધી છે તેના નાના નાના ટુકડા કરી લેવાના છે. પછી ડબલ બોઇલથી પણ તમે કરી શકો અને માઇક્રોવેવમાં પણ તેને મેલ્ટ કરી શકો છો. તમે માઇક્રોમાં કરી છે 30 સેકન્ડ માટે. પછી જુઓ આપણે બિસ્કિટ લઈએ તેની અંદર આવા પ્લાસ્ટિકના મોલ્ડ હોય છે, તો એમાં જ આપણે ચોકલેટને બધી બાજુ લગાવી લેશું અને ફ્રીઝરમાં તેને સેટ કરવા માટે મૂકી દઈએ. અને ત્યાર પછી જુઓ 1 કપ પ્રમાણે વ્હીપિંગ ક્રીમ લેવાનું છે અને ત્યાર પછી 2 થી 3 ચમચી ટોપરાનું સૂકું છે, અડધા કપ પ્રમાણે કાજુના ટુકડા, તમે મિક્સ ડ્રાયફ્રૂટ પણ લઈ શકો છો. પછી ચોકલેટ સેટ થઈ જાય એટલે એની અંદર આપણે આ બધું જે વ્હાઇટ મિક્સર છે એ બધું ભરી દેશું. એક સરખું સરસ લેવલ કરી તેને પણ ફ્રીઝમાં સેટ કરી લેશું અને એકદમ સરસ સેટ થઈ જાય ત્યાર પછી ફરીથી ઉપરથી મેલ્ટ ચોકલેટને આપણે લગાવીને ફરીથી સેટ કરીશું. તો હાથની મદદથી થોડીક સાઈડમાં ઘસી લઈએ એટલે તેની સપાટી છે એ ચોકલેટથી અલગ થઈ જશે અને બહુ જ ટેસ્ટી બને છે. એકવાર ટ્રાય કરજો, શેર કરજો.